તમે બરોડા જેવી હાઈફાઈ મેગા સિટીમાં રહી અને એક સામાન્ય ગામડામાં આવ્યા તો કેવું તમને અનુભવ થયો? સારો થયો, મજા આવે, આમ નેચર રિલેટેડ ફાવે ને આવું બી રહેવું જોઈએ આપણે તો સારું રહે એમ. આવો એક્સપિરિયન્સ બી કરવો જોઈએ કે સિટીમાં રહેવું કેવું છે ને અહીંયા ગામડામાં રહેવું કેવું રહે. હા, તો શું વધારે કયું ગમ્યું, સિટીવાળું ગમે ગામડાવાળું? શું મજા અહીંયા સૌથી વધુ શું ગમ્યું? ખેતર ગણાનું માછગીરી મારી ઘણા વર્ષો પરમ મિત્રો અમારો એકદમ નાનપણનો ગોઠી દોસ્તાર ભાઈબંધ જે કોઈ અમે જીગર જાન કો તો હાચા. અને ખાતામાં જે સેવા આલી ને એનો અનુભવનો અહીંયા ઉપયોગ પોતે કરે છે. અને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ સાથેનું જીવન અને ખેતી એટલે કુદરતને ખોળે રહેશે એટલે ઘણું સારું કહેવાય. અને તંદુરસ્તી મનની ને શારીરિક બંને અત્યારે છે. બધાને અત્યારે 11 છે એટલે બધું આજે અમે ફરાળી જમવાનું બનાવ્યું છે. ફરાળી બટાકાનું શાક બની રહ્યું છે એક બાજુ, રાજગરાની રોટલી, પછી રાજગરાની જ કઢી અને તો જય માતાજી મિત્રો. આજે જો અમારા બે જૂના મિત્રો ફરી મળ્યા છે. અમારે પટેલ મામા ભાઈ અમારે મુલાકાતે આવ્યા છે. લીમડાની છાયા મસ્ત પણ એટલું નહીં, કામ કરતા સારું ખાય. અહીં રામનું લખવું હતું ને એક ને આવી ગયું નહીં હવે આ ઉદયનો ભાગ પાછા ઓલો ઉદયનો ભાગ આ મહેશ અહીં રામ લખવું હતું. રામ અહીંયા અને કૃષ્ણ ત્યાં એવું લખવું જોઈએ તમારે. ના આ કૃષ્ણ એકલા જ રહ્યા તો એ બધું આવી જાય મેં એમ એક જ છે લાવતો. એમાં આવી એટલે રામ તો લખો યાર. ગયું એમાં આવી ગયું જોરદાર પણ હા. આવી સરસ સરસ નડિયા છે ને ઉપર હા, ઉપર નડિયાના. પાકાનું પાકું ને નડિયા નડિયો એર સર્ક્યુલેશન. જો અમારા બાળપણના પરમ મિત્ર આશીષ પટેલ આવી ગયા છે અમારી મુલાકાતે. જો અમારા દેશી ખલેલો હા દેશી ખારે ખારે ખલેલા કહીએ. પીળા ને લાલ આવે આ લાલ છે. પણ આમ પેલા પીડા આવે એના કરતા મીઠા એક જ અમારે વસૂલ એમ. બહુ બીજી ઓલી બધી એક જ છે. પણ અહીંયા અમારા પક્ષી એટલા છે ને કે એ ખાઈને લેર કરે. ઓલી બાજુ છે અમે મને શું કાઢતા ને કઈ બરોબર. હરિયા નામના પક્ષી બહુ છે. હરિયા પશુપાલન આગળ આપણું સારું કહેવાય. ઘણું બધું છે. જોરદાર છે. હવે તો બધા એને આવી ગયા ને બસ આ બધા ચેસીસ ઉપર આવી ગયું લોખંડનું. લાકડો સિમેન્ટ એનો કમ્બાઈન બનાવેલું બહુ સરસ. અને નળિયા ઠંડક માટે પણ સારું. હવા બારી પણ મોટી મોટી મૂકી એટલે એર સર્ક્યુલેશન સારું. તળાવ છે ખાલી છે નર્મદા પાણી કેનાલ તો બનશે કે અમે આ ભરા કરો પછી ત્યાંથી હવા આવશે ગળી. હા અહીંયા પંખાની જરૂર ના પડે. આ અહીંયા આ તો હવે આ તળાવ વિકાસમાં આ લેવાનું છે ને વિકાસમાં લઈ લેવાનું. હા લેવાનું એને પાથ બનાવી દેવાનો. બાકી હવા આવે છે તમારે બહુ સરસ થશે. એકદમ તમારા આના પાણીમાં ફરી નાવાની આખા ઉનાળા બહુ સરસ. રિસોર્ટ જેવું લાગે. આ તો થઈ જશે. હા ભલે 500 માણસ હોય તો ચિંતા નહીં. કોઈ મહેમાન પર હું આવ્યું હોય કોઈ ડિસ્ટર્બ નહીં. પેલી નવી તળાવની યોજના છે ને એની અંદર થઈ જશે. પાડો કમ્પ્લેટ ડ્રેસિંગ કરી દેશે ને ગાંડો વાવડ કાઢી નાખશે તો થઈ જશે. તળાવ છે બહુ સરસ. સારું સરસ સરસ. જો ચીકુ પણ તોડીને ખાઓ ઓર્ગેનિક. સરસ સરસ. લીમડા તો અહીંયા બહુ સરસ. એટલે ગપ્પી માખલી છે મચ્છર ના થવા. આ બી
બાઉન્ડ્રી હા બસ આ આસોપાલવ પેન્ડ્યુલા હા પેન્ડુલા મેં વાયા છે તમારે આ મેં ચાલુ કર્યું આ બધું ઠાકડા સાહેબનું કામ એટલે તમારે કમ્પ્લીટ ચીકુ સેપરેટ બનાવે પોતાની રીતે હા એટલે આ ઉપર હા એને પોતાને કર્યું એટલે એનો ઉપયોગ મારો થોડો સહયોગ હા એ ખરો એને પોતાને કર્યું રેસિડેન્ટ તરીકે રહેવું હોય હા, તોય હા. ઘાસચારો ભરવો હોય તોય બધું થઈ શકે નીચે આખું ઊંચું થઈ જાય ખેતી માટેનો બહુ બેસ્ટ બનાવી રહ્યો છું ગોડાઉન છે હા એક રૂમ તમે અને ગોડાઉન પેલી યોજના આવે છે ખેતી છે ખાડા ને? પાક સંરક્ષણ છે. ને આવે ગોડાઉન હા છે એની અંદર 2 લાખ રૂપિયા છે હા છે તો થઈ જશે તમે અરજી કરજો તો મારે ભૂઈ જવું છે તો આપણા અહીંયા મને અહીંયા રાખો કદી આવ્યો હા બહુ જ થઈ જાય કેદારનાથ બદ્રીનાથ ને યમનોત્રી ગંગોત્રી આવો ઠાકોર સાહેબ બેસો તો આવે સોલરનું પણ ઓહો લા તમે એટલે આ તો આખો ચહેરો બદલાઈ ગયો ઈશ્વરભાઈનો ચહેરો જ દેખાય બાકી બધું આ તો ભૂલી ગયો નાનું થાય નહીં વસ્તુ થઈ ગયા તારી બોડી બદલાઈ ગયું દરેક બદલી જાય બધા નાનપણનો હોય ને એની બોડી બદલાય આપણે ના બદલાય આપણે ના બદલાય આપણે ના બદલે આપણે કઈ 40-50 વર્ષ પછી તો છે ના બદલે હા આપણે ગાડા પાતળી થાય એ થાય ક્યાં જ ના થાય. ધોળા થાય કોઈ થાય કરકલી પડે આવે અંદર તમે ગાડી ભરીને લઈ જાય એ મારી ઓરિજિનલ લાઈફ છે આમ કુદરત હોય જીવન નથી મજા કુદરત સાબુ જીવન હાઈ ફાઈ વાળું નહીં એસા શીખવા એક લઈ દો આ તો સુગર ફ્રી છે પેલો સુગર વાળો હતો બધી મારા એક લઈ દો આ તો આનું કુદરતી વૈજ્ઞાનિક પેટી તરબૂચ અને કેરી 90% માત ખાવાનું 90-95% પાણી હોય હા એટલે આ ફાયદો કરે ને લૂ ના લાગે લૂ ના લાગે બોલો ના ખાય ડિહાઇડ્રેશન હા કોતર પાકમાં વધારે થાય જે ભેંકડો હોય નથી તો જો મિત્રો અમારે મહેમાન આરામ કરી રહ્યા છે અને એમને અમે જમણવાની પ્રક્રિયા ચાલુ જ છે જો મિત્રો અને મહેમાન વિશે વાત કરું તો મિત્રો બધાને અત્યારે 11 છે એટલે બધું આજે અમે ફરાળી જમવાનું બનાવ્યું છે ફરાળી બટાકાનું શાક બની રહ્યું છે એક બાજુ આ રાજગરાની રોટલી પછી રાજગરાની જ કઢી અને મુરૈયું અને જો કંઈક આ રીતની જમવાની વ્યવસ્થા કરી છે બધું ફરાળી કારણ કે જે મહેમાનોને અમારે ઉપવાસ છે બધાએ 11 જ કરેલી છે કેવી લાગી પટેલ મામા વાડી અમારી બિલકુલ વાડી તમારી નૈસર્ગિક કહેવાય પ્રાકૃતિક તો ખરેખર પણ અને કુદરતના ખોળે બેઠા એવું લાગે છે અને જે મને તો આ લીમડાનો છાંયડો ઘણો એ લાગ્યો ભલે લીમડો કડવો હોય પણ એને છાંય મીઠી ગણાય સરસ સરસ અને પશુધન પણ સરસ છે તંદુરસ્તી હાલતમાં ઘાસચારો પણ પૂરેપૂરો છે અને ઠાકોર સાહેબનું પણ આયોજન વનકુટીર જેવું એક બનાવવાનું ત્યાં રહેવાનું ઊંચી ટેકરી જેવું હિલ સ્ટેશન જેવું બનાવવાનું ભવિષ્યનો પ્લાન છે ખરેખર સુંદર છે એક નૈસર્ગિક વાતાવરણમાં આપણે રહીએ એવું એમનું આયોજન છે ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાતામાં જે સેવા આલી ને એનો અનુભવનો અહીંયા ઉપયોગ પોતે કરે છે અને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ સાથેનું જીવન અને ખેતી એટલે કુદરતના ખોળે રહેશે એટલે ઘણું સારું કહેવાય અને તંદુરસ્તી મનની ને શારીરિક બંને અત્યારે છે અત્યારે 11 વર્ષ જેટલા રિટાયર થયા અરે 13 વર્ષ થાય ને રિટાયર થયા 11 ને 11 4 15 વર્ષ જેટલા થયા રિટાયર 16 વર્ષ રિટાયર થયા 73 years old 73 years old હજુ એમના કરતાં હું ઘણો નાનો છતાં તંદુરસ્તી મારા કરતાં સારી લાગે છે ને એક વર્કર તરીકે ચાલી રહ્યા અત્યારે અને એમની સાથે અમે રહેલા ત્યાંનો ઘણો મહેનતુ માણસ અને નિખાલસ અને પ્રમાણિક માણસ તો તે વખતે હતા એની પાછળનું કારણ છે આપણા બાળક એ એ તો કોઈ- હા, ભલે અને એમણે ભવિષ્યની પેઢી માટે પણ બાળકો એનો સુખી છે સુખી છે આપણે બધા હું મારી રીતે જીવું છું બસ હા. અને સંતોષી જીવ છે થોડો સહયોગ તો હા. કરો પેલો. અને ગમે તેટલું હોય તો સંતોષ ના હોય તો દુઃખી માણસ હોય પણ એ માણસ હું એવું અવળું કામ કરતો પહેલેથી જ સંતોષી માણસ છે બેસ્ટ આને અને કરુણા એટલે એટલું કરું. અને એટલું જ કરું એટલે સુખીની વ્યાખ્યામાં એ આવી શકે ફિટ બેસે છે આ દુનિયા કરતાં જુદું રીતે બહુ સરસ હા મારા પરિવારના એમને ઘરના ખેતરમાં આટા મારે છે
પણ એક ફળાવ ઝાડ જોઈને એમને સારો આનંદ થયો કે ફળાવ ઝાડ કોઈક જ જગ્યાએ રહેશે ને તરફ આડોશ પાડોશનું બધું ભેરાણ થતું હોય, થોડુંક એ થતું હોય, એટલે પણ સરસ તમારે સાચવણી છે. અને દરેક પ્રકારના છે, લીંબુ, જાંબુ, ખારેક કે ખલેલા કહીએ એ, પછી આ 25 જાતના, અરે ઘણા સારા કહેવાય. ખારેક, હા, આલા છે, કોઠી એ છે, છે. કોરસાંબલી છે, બુંદી દેશી હા, છે, એટલે પપૈયા છે, સીતાફળ છે, એટલે જામફળ છે. બધાનું કહેવાય. બધા. પશુ પક્ષીને પણ તમે ખોરાક પૂરો પાડો છો. અને પાણીની તો અહીંયા જોડે તળાવ છે એટલે પશુ પક્ષીને વાંધો નથી આવતો કેરાનું પાણી. લીલું પણ યાર. હા, એટલે બહુ સરસ છે. એટલે પરબની વ્યવસ્થા પણ થઈ શકાય. હજુ નજીકમાં નજીક પેલું બીકર મૂકીને કરી શકાય ઉનાળામાં તો, પણ લગભગ પાણીને અવેલેબલ છે એટલે પશુ પક્ષીનો વાંધો આવે એવો નથી અહીંયા. ખૂબ ખૂબ આભાર ઉદયભાઈ, તમારા ફેસબુક પર ઘણી વખત અમે જોતા આવીએ અને તમે બિલકુલ ડે ટુ ડે જે પ્રોગ્રામ રીલી કરો છો, બહુ સરસ મારી છે. મુલાકાત લીધી છે. અને એને જોઈને તમને જોઈને અમે મળવા આવ્યા, જૂના ભાઈબંધને મળવા સાથે સાથે આયા. એ પણ સારી વાત છે. પોતા તમામ ભળતો જ તમને. હા, તે બોલ્યા. એમનો એક શબ્દ હતો કે અમારા ગયા પછી તો આવશે, એને કહેતા રૂબરૂ આવો, કે એટલે એ શબ્દ લાગણીના લીધે મારે આવવું પડ્યું. છતાં હું માફી માગું છું કે ઘણા વખતે સમય થઈ ગયો એટલે. હા, અને હવે હું પણ તમને બધાને આમંત્રણ આપું છું કે અમારે ત્યાં પણ મહેમાન થાવ. ઓકે. જો જય સ્વામિનારાયણ. અત્યારે અમે ઉદયભાઈની વાડીએ મુલાકાત લીધા અને લીંબુનું બહુ જ ફળ લાગ્યા છે. ઓર્ગેનિક, કોઈ ખાતર વગરના, ખૂબ રસદાર છે. દેશી લીંબુ છે, તે કાગડી લીંબુ આવે, ગધા લીંબુ એટલે સીડલેસ આવે, એના કરતાં ઘણું સારું આ લીંબુનું વાવેતર કરવું જોઈએ. જામફળ એ પણ સારા મીઠા, કઈ રીતે પાણી આપવાની જરૂર છે. એટલે આપણે કેનાલ બંધ છે ને એટલે પપૈયા જે આવશે એમાંથી પપૈયા પણ સારા એવા લાગી રહ્યા. અને અમારા ઉદયભાઈના મિત્ર જે બાલ મંદિરથી પણ જોડ્યા હતા, એક સાથે બેસેલા અને સાથે સાથે આવતા, એ આજે બંને મિત્રો ભેગા થયા અને આનંદ કરે છે બંને ફેમિલી સાથે. અને અમે પણ ત્યાં રાણપુર ખાતે ઠાકોર સાહેબની સાથે નોકરી કરેલી અને એમનું નિકાલ સ્થાન અને એમની મહેમાનગતિ ત્યારે પણ કરેલી, આજ પણ એ મહેમાનગતિ માણવા માટે આવે છે. ખૂબ ખૂબ આભાર. તો જો મિત્રો, અમારે મિત્ર હવે આરામ કરે રહે અને એમને જમાડવા છે, એટલે જલ્દીથી ચલો ભેંસો દોઈ નાખો, પછી એમને ફટાફટ ફરાળ કરાવવાનો છે, જમવા બેસાડવા છે. લો તાર ગઠ્ઠાજી. મારા સાયલા આવું. સાયલા બધા આમ આપણા દેશી. તો કંઈક મંતવ્ય આપો તમારો. હા, આભાર વિધિ કરાવે છે. આભાર વિધિ. કે વિદાય, કે વિદાય તો પછી તારે ઠાકોર સાહેબનો ખૂબ ખૂબ આભાર. એમને ત્યાં મહેમાન ગતિ માણ્યા, બહુ વર્ષો પછી મળ્યા, જૂની વાતો વાગોળી, એમનું નૈસર્ગિક ફાર્મ પણ જોયું અને એ પ્રમાણે ખાણીપીણી પણ નૈસર્ગિક રીતે આપણને આપી. ખૂબ ખૂબ આભાર. અને આવી રીતના અમારે ત્યાં પણ મહેમાન ગતિ માણો એવી આભાર. તમે આભાર વિધિ કરી, વિદાય ગીધી. ના, વિદાયગીરી તમારી ને મારી બધી. વિદાય વિધિ. હા. ઠીક છે જી. હલો હલો બસ લો વાર આપણા છોકરા વાન લે બેટા. ડ્રાઈવર ચાલો હું પૂછી એના જવાબ આલો. કેવું રહ્યું તમને અહીંયા ગાડી? બોલો. મજા આવી. બહુ મજા આવી. શું મજા અહીંયા સૌથી વધુ શું ગમ્યું? ખેતર ખેતર ગમ્યું. માછલીઓ ગમી હતી? કેટલું રમી માછલીઓ જોડે? બહુ. બહુ સરસ. ચલો રમીલા બેન પણ તમે બહુ વર્ષો પછી તમારા બેનપણીને મળે, કેવું રહ્યું?
સારું લાગ્યું હા સારું લાગ્યું આનંદ આવ્યો ચલો સરસ હા નાતા નહીં ભાઈ તમે કહો તો. એ ભાઈ હવે રોજ નાજો નકર પછી અમારા ગુરુકુળમાં લઈ જશે ગુરુકુળમાં લઈ ગયા દ્રષ્ટિબેન આ બાજુ આવો. આ બાજુ ઇન્ટરવ્યુ લેવા તમે બરોડા જેવી હાઈફાઈ મેગા સિટીમાં રહી અને એક સામાન્ય ગામડામાં આવ્યા તો કેવું તમને અનુભવ થયો? સારો થયો, મજા આવે, આમ નેચર રિલેટેડ ફાવે ને આવું બી રહેવું જોઈએ આપણે તો સારું રહે એમ. આવો એક્સપિરિયન્સ બી કરવો જોઈએ કે સિટીમાં રહેવું કેવું છે ને અહીંયા ગામડામાં રહેવું કેવું રહે. હા તો શું વધારે કયું ગમ્યું, સિટીવાળું ગમે ગામડાવાળું? બંને સારા છે. ઓકે, બંને પોતપોતાની જગ્યાએ સારા. હા સરસ. હવે લાસ્ટ આપણે રીનાબેનને પૂછીશું. જેમ ભાગશે એમ વિડીયોમાં ભાગવાનું આવશે એટલે પણ એક 2 મિનિટ લેવું પડશે. તમે ભાગવાનું કોઈ જરૂર નથી. બસ મને બધું અહીં સારું જ લાગ્યું, બસ એટલું જ. હવે સૌથી શરમાળ છે પરંતુ એને આપણે લઈશું, સવાલ પૂછીશું કેવું રહ્યું ગામડા પર રાત્રે ઊંઘ આમ ભાગવાનું ઊંઘ નહીં આવી. ઊંઘ નથી આવી નહીં આવી ખુલ્લા આસમાન ગગન નીચે ઊંઘ આવી એમ ને બસ એસી ના લીધે એવું છે. ના ના એવું નહીં પડો. જમવાનું કેવું રહ્યું? સારું, બહુ સારું, અહીંના બધા સ્વભાવ કેવો રહે એમના? બહુ સારું. બધાને પછી એમાં શું કહેવા માંગો છો કે આપણે ત્યાં આવકારવા છે? કીધું ને આવજો એમ. માઇક વચ્ચે કહી દે એટલે સાક્ષી મરે. બસ બધા આવજો તો અમારા ઘરે. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. બધાનો અભિપ્રાય લઈ લીધો, બધાને બહુ મજા આવી છે, આનંદ થયો છે. સવારે ખેતરે વાડીએ મંદિરે લઈ ગયા મારા મિત્ર ને યાદગીરી મારી ઘણા વર્ષો પરમ મિત્રો અમારો એકદમ નાનપણનો ગોઠી દોસ્તાર ભાઈબંધ જે કોઈ અમે બાળપણમાં જીગર જાન કો તો હાચા અમે બાળ મંદિરથી ભેગા બેઠા, પહેલું ધોરણ બધું ભેગું જ આમ નાનપણમાં ભેગા રહ્યા. પછી યુવાવસ્થામાં કોલેજમાં પણ જોડે રહેવાનો મોકો મળ્યો. બિછડી ગયા, પછી કોલેજમાં પાછા વળી ભેગા થઈ ગયા, ફરી ભેગી બદલી થઈ ગઈ. એટલે કંઈક આવું હતું અમારું રિલેશન. આમ બહુ આનંદદાયી મારો પરમ મિત્ર. ઘણા વર્ષો પછી મળે એટલે કૃષ્ણ સુદામા જેવો અનુભવ થયો છે. બહુ મજા આવી ગઈ, ઘણો મહેમાન ગતિ કરી, ઘણી આનંદ થયો અને ખૂબ ખૂબ આભાર. હાલે જય સ્વામિનારાયણ.